નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 14, પાઠનું નામ છે આપણો ખોરાક। તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ અથવા ધોરણ 1 થી 12 ગુજરાતી મીડિયમ સર્ચ કરી આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। સ્વાધ્યાયન પોથીના વિડીયો જોવા માટે આ ઓપ્શન પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને તમારું હોમવર્ક પૂર્ણ કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 3 પર્યાવરણ પાઠ 14 તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુના ચોરસ ખાનામાં તેનો સાચો ક્રમ લખવાનો છે। જેમનું પહેલું છે આપણા સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કયો ખોરાક યોગ્ય છે? ઓપ્શન ક તુવેર ટોઠા આવશે। બીજું છે નીચેનામાંથી કયો ખોરાક વનસ્પતિમાંથી મળતો નથી? ઓપ્શન બ મધ। ત્રીજું છે નીચેનામાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે? ઓપ્શન ડ હળદર આવશે। ચોથું છે આપણે ખાંડ શામાંથી મેળવીએ છીએ? ઓપ્શન અ શેરડીમાંથી। પ્રકરણ 2, આ પ્રકરણમાં આપેલા રાણીનું કુટુંબ અને વેણુના કુટુંબમાં તમે શું તફાવત જોયો તે નીચેના ચોરસ ખાનામાં લખવાનો છે। સૌપ્રથમ રાણીનું કુટુંબ જોઈએ તો તેમાં બધા લોકો અલગ અલગ જમે છે, એટલે બધા લોકો છે રાણીના કુટુંબમાં અલગ અલગ જમવા બેસે છે। જ્યારે વેણુના કુટુંબની અંદર બધા લોકો એક સાથે જમવા બેસે છે। રાણી ઘરના કામમાં મદદ કરે છે, જ્યારે વેણુ બહારના કામમાં મદદ કરે છે। રાણી તો તેના માતા પિતા બંને પેપર વાંચે છે, જ્યારે વેણુનું કુટુંબમાં તેના પિતાજી જ પેપર વાંચે છે। આ તફાવત જોવા મળ્યો છે, તે તમારે અહીં લખવાનો છે। પ્રશ્ન 3, યોગ્ય જોડકા જોડો। અ અને બ આપેલું છે, અહીંયા જોડકા જોડી અને મધ, તો મધની સામે આવે છે ગળ્યો ખોરાક, તો અહીંયા 1 નંબરમાં ગળ્યો ખોરાક એવું લખવાનું છે। બીજું છે ગાજર, તો તેમાં આવશે વનસ્પતિનું મૂળ, અહીંયા 2 નંબરમાં તમે આ રીતે લખી શકશો। ત્રીજું છે અરડુસી, તેમાં આવશે ઔષધીય વનસ્પતિ, તે તમે આ રીતે લખી શકશો। ઈંડા તો પ્રાણીજન્ય ખોરાક છે, તો તે 4 નંબરની સામે પ્રાણીજન્ય ખોરાક લખવાનો છે। ચોખા તો તે વનસ્પતિજન્ય ખોરાક છે, તો 5 નંબરમાં વનસ્પતિજન્ય ખોરાક આ રીતે જોડકા જોડવાના છે અને બાજુની ખાલી જગ્યામાં તેનો સાચો જવાબ લખવાનો છે। પ્રશ્ન 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે સમજી અને યોગ્ય ખરા ખોટાની નિશાની બાજુના ચોરસ ખાનામાં કરવાની છે। જેમાં પહેલું છે દૂધ પ્રાણીજન્ય ખોરાક છે, સાચી વાત છે, પ્રાણીમાંથી જ મળે છે માટે। લીંબુ એ વનસ્પતિનું મૂળ છે, ખોટું, કારણ કે ફળ કહેવાય, એ લીંબોડી ઉપર થાય છે। તુલસીનો છોડ ઔષધીય ગુણો ધરાવે છે, સાચી વાત છે। શરદીની અત્યારે જે સિઝન છે, શરદી ઉધરસ થઈ હોય તો દરરોજ સવારે ઉઠી તુલસીના 4-5 પાંદડા ચાવીને ખાઈ જાઓ તો ફેર પડે છે, એટલે કે ઔષધીય ગુણ ધરાવે છે। ચોથું છે ઉધરસ આવે ત્યારે તુલસીના પાન ચાવવા જોઈએ, સાચી વાત છે, ખરું કરવાનું છે। પ્રશ્ન 5, આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધી તેની નીચે લીટી કરવાની છે। પહેલું જોઈએ તો અહીંયા લીંબુ, નારંગી, લસણ અને કેરી। જો આ લીંબુ, નારંગી ને કેરી છે એ ફળમાં આવે છે, જ્યારે લસણ છે તે મસાલા તરીકે વપરાય છે, તો લસણ જુદું પડે છે। બીજું છે મધ, માંસ, ઈંડા, જે પ્રાણીજન્ય ખોરાક છે, આ બધું પ્રાણીમાંથી મળે। જે કેળા છે તે ફળ છે, અલગ પડે છે, માટે કેળાની નીચે લીટી કરવાની છે। અહીંયા હળદર, અજમો, મરચું પાવડર, આ બધા મસાલા છે। કોબીજ શાકભાજી છે, તો કોબીજ પર નિશાની કરવાની છે। વટાણા, મગ અને ચણા કઠોળ છે। રીંગણ શાકભાજી છે, તો રીંગણ પર ખરાની એટલે કે તેની નીચે લીટું કરવાનું છે। પ્રશ્ન 6, પ્રશ્નોના જવાબ આપો। તેમાંનો પહેલો પ્રશ્ન છે તમારા કુટુંબના સભ્યો ઘરના કાર્યો કેવી રીતે કરે તો તમને ગમે? તો બધા જ લોકો ઘરના કામમાં મદદ કરે તો મને ગમે। એક જ વ્યક્તિ કામ કરે તો થાકી જાય, એની જગ્યાએ બધા લોકો કામ કરે તો સરળતાથી કામ પૂર્ણ થઈ જાય।
બીજો પ્રશ્ન છે, તમે ઘરના સફાઈ કાર્યમાં કેવી રીતે મદદ કરો છો? તો ક્યારેય હું રૂમમાં કચરો વાળી કચરાપેટીમાં નાખી દઉં છું. ત્રીજો પ્રશ્ન, આપણે ખોરાક શા માટે લઈએ છીએ? તો શરીરની વૃદ્ધિ, વિકાસ અને શક્તિ માટે ખોરાક લઈએ છીએ. ચોથો પ્રશ્ન, તમે જાણતા હોય તેવી ઔષધીય વનસ્પતિના કોઈ પણ 5 નામ આપો. એટલે કે જ્યારે બીમાર પડ્યા હોય અને તેમાં જે કામ કરે તે વનસ્પતિ, તેને ઔષધીય વનસ્પતિ કહેવાય. તો તેમાં અરડુસી, તુલસી, લીમડો, કરંજ અને બાવળ આ ઔષધીય વનસ્પતિ છે. પ્રશ્ન 7, આપણે વનસ્પતિના જુદા જુદા ભાગો જેવા કે ફળ, ફૂલ, બીજ, મૂળ, પ્રકાંડ, પર્ણ વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. અહીં આપેલા ખોરાકની સામે તે વનસ્પતિનો કયો ભાગ છે તે લખવાનું છે. તો અહીંયા જોઈએ, ખોરાકની અંદર કેળા તો તે તેનું ફળ છે, ગાજર તો તે મૂળ છે, કોફી બીજ છે, ડુંગળી પ્રકાંડ છે, ચોખા બીજ છે, ટામેટા ફળ છે, પાલક પર્ણ છે એટલે કે પાંદડા છે, હળદર પ્રકાંડ છે, ઘઉં બીજ છે, કોબીજ પર્ણ છે, બીટ મૂળ છે અને આદુ પ્રકાંડ છે. આ રીતે કયો ભાગ છે તે તમારે લખવાનો છે. પ્રશ્ન 8, તમારા કુટુંબના કયા સભ્યો ઘરના કયા કયા કાર્યો કરે છે અને કયા કાર્યમાં મદદ કરે છે તે જણાવો. તો માતા તો રસોઈ બનાવી, કપડાં વાસણ ધોવા, કચરા પોતું, ટૂંકમાં ઘરનું તમામ કામ માતા કરે છે. પિતા તો ભારે વસ્તુ ફેરવવી, બહારથી વસ્તુ લાવવી, તે બધું કામ પિતાજી કરે છે. તમે જે કામ કરતા હોય તે મારે લખવાનું છે. સાફ સફાઈ કરવી, દૂધ લાવવું હોય તો તે માટે જવાનું, નાના ભાઈ બહેનને તૈયાર કરવા, જો તમે મોટા હોય તો નાના ભાઈ બહેનને થોડું લેસન કરાવવું, ભણાવવું, તમે જે કામ કરતા હોય તે તમારે લખવાનું છે. ભાઈ બહેન તો મને ભણાવવામાં અને રસોઈ કરવામાં મદદ કરે છે. દાદા દાદી તો અમને સાચવવા, ઘરની સાફ સફાઈ કરવી, રસોઈ, ક્યારેક સૂતા સૂતા વાર્તા કે સરસ મજાની વાર્તા કે એ સાંભળવાની બહુ જ મજા આવે, જૂની વાર્તાઓ હોય તે. પ્રશ્ન 9, નીચે આપેલા કોષ્ટકમાંથી ખોરાકના નામ શોધી નીચે આપેલી ચાવી સામે લખવાનું છે. તો અહીંયા સૌપ્રથમ આપણે ચાવી જોવાની. એક પ્રકારનો મસાલો તો તેમાં આવશે હળદર. તો અહીંયા તમારે હળદર ફરતે આ રીતે ગોળ ચોરસ બોક્સ કરવાનું છે અને હળદર અહીંયા આ રીતે લખવાનું છે. મધમાખી એકઠું કરે તે મધ, તો અહીંયા ગોળ કરી અહીંયા મધ લખવાનું છે. એક પ્રકારનું અનાજ તો તે આવશે ડાંગર. અહીંયા આની અંદર શોધવાનું છે ડાંગર, તો આ રીતે તમે ડાંગર શોધી લખી શકશો. એક પ્રકારનું કઠોળ તો તેમાં આવશે મગ, તો અહીંયા મગ આ રીતે કરવાનું છે. એક શાકભાજી તો તેમાં આવશે ભીંડા, તો અહીંયા તમારે ભીંડા આ રીતે શોધવાના છે. એક સૂકો મેવો તો કાજુ, તો અહીંયા કાજુ આ રીતે તમારે શોધવાનું છે અને બાજુમાં લખવાનું છે. એક કંદમૂળ તો બટાટા, તો અહીંયા બટાટા આપેલા છે. એક ઔષધીય છોડ તો તેમાં આવશે તુલસી, તો અહીંયા આપેલું છે તુલસી. એક વૃક્ષ તો તેમાં આવશે લીમડો, તો અહીંયા લીમડો કરેલું છે. પ્રાણીજન્ય પેદાશ તો તેમાં આવશે દૂધ, તો આ રીતે તમારે તેની ફરતે ચોરસ કરી અને આના જવાબ મેળવવાના છે. પ્રશ્ન 10, આપણે જુદા જુદા પ્રકારનો ખોરાક લેવો જોઈએ શા માટે? તો જુદા જુદા પ્રકારના ખોરાકમાં વિવિધ પ્રકારના વિટામિન્સ, પોષક દ્રવ્યો, કેલ્શિયમ, મિનરલ્સ વગેરેનો સમાવેશ થતો હોય છે, માટે જુદા જુદા પ્રકારનો ખોરાક લેવો જોઈએ. એકના એક ખોરાક લઈએ તો આપણે પણ કંટાળી જઈએ અને એકના એક ખોરાક ભાવે નહીં, અને ફરતો ખોરાક લઈએ તો દરેકની અંદર વિટામિન, મિનરલ્સ, કેલ્શિયમ આ બધા પોષક દ્રવ્યો અલગ અલગ માત્રામાં હોય તો આપણા શરીરને પણ પૂરતી માત્રામાં મળી રહે, માટે ગોળ ફરતો અલગ અલગ ખોરાક ખાવો જોઈએ. પડીકા, પોપરિંગ, વ્હીલ્સ આ બધું ખાવાનું નહીં. એના જગ્યાએ ફ્રૂટ અને એવું ભૂખ લાગે તો એવું ખાવું જોઈએ, એમાંથી વિટામિન્સ ભરપૂર મળે છે. તો મજા આવીને બાળકો? ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો. પરંતુ આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. ખૂબ જ સારી એપ છે, ફ્રી એપ છે, કોઈપણ પ્રકારના પૈસા તમારે વાપરવાના ભરવાના નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.